અને આના પછી આવી રહ્યા છે ભાવસાર લોકાગત જૈન સંઘ વાઘોડિયા રોડથી સ્કીટ અને ડ્રામા માટે સુપાત્ર દાન કેમ કરવાનું અને આથી શું ફાયદો થાય એની સરસ મજાની થીમ લઈને. બધાને મારા પ્રણામ, ગુરુજીને મારા પ્રણામ, સર મેડમ અને મારા પ્રણામ, અહીં બેઠેલા શ્રાવકો શ્રાવિકાઓ તથા બાળ ગોપાળોને મારા પ્રણામ. આજે અમે તમને સુપત્ર દાનનો મહિમા સમજાવવાના છે. તે તમે સમજજો, પોતાના જીવનમાં અનુકરણ કરજો અને બધાને કરાવજો. કેટલી લાઈટો આવે. ભગવાનનો જન્મ કલ્યાણક છે. તારી મમ્મી શું બનાવવાની છે? મારી મમ્મી મોહનથાળ બનાવવાની. તારી મમ્મી શું બનાવવાની છે? મારી મમ્મી તો મગજ બનાવવાની. અલા સંગમ, તું આટલો ચૂપ કેમ છે? અલા સંગમ, તું આટલો ચૂપ કેમ છે? તારી મમ્મી શું બનાવવાની છે? ખબર નહીં. અહીંયા જ ને શેઠાણી. બેટા સંગમ, તું કેમ આજે આટલો રડે છે? કોઈએ માર્યું, કોઈ બોલ્યું, શું થયું? કાલે ભગવાનનો જન્મ કલ્યાણક છે. બધાની મમ્મી મીઠાઈ બનાવશે. તમે પણ ખીર મને આપશો? સારું બેટા, તું બેસ, હું કામ કરીને આવું છું. બા શેઠાણી, કાલે અમારા ભગવાનનો જન્મ કલ્યાણક છે. મને ખીર બનાવી છે, એટલે મને થોડુંક દૂધ, ખાંડ અને ચોખા આલશો? તું કામ પતાવી લે. સારું. અંજુબર આવો. લે લાવ. તમે શું લાયા? બેટા, હું ખીરનો સામાન લાવી. તું બેસ, હું ખીર બનાવીને આવું છું. તપેલી. અંજુ થાળી. લે બેટા, આને ચમચીથી હલાઈ કરજે. ઠંડી પડે એટલે પી જજો. ધર્મલા ધર્મલા ધર્મલા. પધારો સાહેબજી. લો ખીરોડો અમારથી જવા. ધર્મલા મારો છોકરો કેટલો ભૂખ્યો હતો, બધી ખીર ખાઈ ગયો. હવે તો સુઈ જાઉં, કામ કરવા જાઉં છું. જલ્દી ચોકલેટ મૂકો, જલ્દી. મહારાણી નીકળ ને. આપે તો નહીં. લો મહારાજ, સોના મોર.
જોયું ને તમે બધા આ સુપાત્રદાનનો મહિમા. એક ગરીબ બાળકે કેવા ભાવથી સુપાત્રદાન કર્યું, એનું પરિણામ એક ગરીબ બાળક મહારાજા બની ગયું. ધન્ય છે આ જીન શાસનને, ધન્ય જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. ખૂબ નાની પાઠશાળા, બાળકોની સંખ્યા પાઠશાળામાં 8 થી 10 બાળકોની, અને એમાં મેડમે આટલો સરસ મજાનો પ્રયત્ન કર્યો. LED કન્ટેન્ટ બધું એમને જાતે બનાવ્યું. એકવાર જોરદાર તાળીયા બાળકો અને મેડમ માટે.